જરૂર પડે ત્યારે કહેજે, આપણે બે ભાઈબંધ પાછા વળી ક્યાંક ચોરી કરવા ભેગા જાશું. એ કે ભલે. એટલે રાજાએ સરનામું આપ્યું એટલે ઓલા સિપાહીઓ ગયા ને તો ઓલા ચોરને પકડીને લઈ આવ્યા. કચેરી ભરાણી, એમાં પૂછ્યું રાજાએ એટલે ચોરી તે કરીશ? તો કે હા. એ કે કેમ? તો કે બસ હું ચોરીનો મારો ધંધો છે એટલે હું ચોરી કરું છું. બીજું કોણ હતું? તો કે મારો એક બીજો ભાઈબંધ હતો, એ ચોર હતો. એનું સરનામું તારી પાસે છે? તો કે ઓલું કાગળ આપ્યું હાલ. રાજાને તો ખબર હતી, મેં જ લખ્યું છે, એ ખીચામાં નાખી દીધી ચીઠી. પછી રાજાએ દીવાનને કીધું, જાઓ તિજોરીની તપાસ કરો, માલ કેટલો છે. તિજોરી ખોલી તો એક હીરો એક જ હતો, બીજું જ કંઈ હતું નહીં. અહીં કચેરી ચાલુ હતી એટલે ઓલો હીરો હતો ને એ દીવાને ખીચામાં નાખી દીધો કે આમે હવે ચોરીમાં જવાનું છે ને તો આપણે લઈ લઈએ. એટલે સરસ ગયા. મહારાજી કે તિજોરી સાફ થઈ ગઈ. રાજાએ પૂછ્યું, હાવ સાફ થઈ ગઈ? તો કે બધું લઈ ગયા. તો કે ત્રીજી વાર વજનથી પૂછ્યું, ખરેખર કાંઈ ન રહેવા દે? તો કે ના. એટલે ઓલો ચોર ને રાજા ને કચેરીના માણસો ને બધાને મોકલા. તો મહારાજ એમાં કાંઈ છે નહીં. કચેરીમાં પાછા આવીને ઓલા ચોરને પૂછ્યું, કેટલો માલ લઈ ગયા હતા તમે? એ કે મહારાજ અમે બધું લઈ ગયા હતા, પણ ઓલો જે કિંમતી હીરો માલિક હતો ને એ પછી અમે લીધો નહોતો. એ બેન મારા ભાઈબંધ જે ઓલો ચોર હતો ને અમે નક્કી કર્યું હતું કે આ એક હીરો રાજા માટે ભલે હોય, તેજુરી આપણે ખાલી નથી કરવી. હા સાચું કહેશો? તો હા. એટલે રાજાએ કીધું, દીવાનજી ઓલો હીરો તમે કાઢો, એ તમારી પાસે છે. હા નહીં નહીં મહારાજ, આમ ગે ફેફે માંડો કરવા. કે દીવાનજી એ કાઢો ને. અને દીવાનને રાજાએ ત્યાં ને ત્યાં સસ્પેન્ડ કર્યો અને ઓલો ચોર હતો ને એને દીવાન બનાવ્યો. સભામાં સન્નાટો છવાઈ ગયો, કાળું આ ચોરને દીવાન બને. એ કે એમાં બીજું કાંઈ નહીં, આ વફાદાર છે, આ સાચો માણસ છે, આ ખોટું નહીં બોલે એ તો પાકી વાત, અને ખોટું ન બોલે એ બધી જગ્યાએ હાલે. તા તો આ દીવાનનું આને પગાર માંડ્યો, આવે ચોરીની ઉપાધિ મટી ગઈ, હાવ મટી ગઈ ને. પછી ચોરી કરવાનો સવાલ ન રહ્યો. રાજાએ તો ઘોડાગાડી આપી, બંગલો રહેવા આપ્યો, ને મનમાન તો પગાર આપે. રાજા એને પૂછ્યા વગર પાણી પીએ નહીં, બધુંય કરે. હા, અને હવે જમાવટ થઈ ગઈ. તો 2 વર્ષ થયા ને ત્યાં તો ઓલા ચોરની જે હાલત હતી આખી ફરી ગઈ. રૂપ ને રંગ ને ચહેરો ને મોરો ને બધું આમ ગુલાબી થઈ ગયું, ને શેઠિયા જેવો બની ગયો. પછી એક દી વિચાર આવ્યો, હવે ગુરુ મહારાજના દર્શન કરવા જવું છે. હાલો જાય. ઉપડ્યા ઘોડાગાડીમાં એ દીવાનની વહુ ને દીવાન ને બધાય. કથા હાલતી હતી. ગોર મહારાજ તો એમને કથા કરતા હતા. અહીંયા જઈને પ્રણામ કર્યા, દક્ષિણા ભેટ પૂજા કરી. એ કે ભાઈ ક્યાંથી આવો છો? એ કે ગુરુદેવ. તો કે ગુરુદેવ તારા જેવો તો કોઈ શિષ્ય મારે છે નહીં, તું મને ગુરુ કેમ કહેશ? એ કે તમે મારા ગુરુ છો. એ કે ઠીક, બે કથાનો પીરિયડ પૂરો થવા દે પછી આપણે ચર્ચા કરશું. બેહાડી દીધો. કથા પૂરી થઈ પછી ઓલા ભાઈને બોલાવ્યા, મળ્યા. એ કે તમારી કથામાં કોઈ 4 ચોર આવ્યા હતા? તો કે હા. એમાં કોઈએ નિયમ લીધા હતા? તો કે એણે આ લીધું હતું, એકે આ લીધું, એકે આ લીધું, એકે ખોટું ન બોલવાનું નિયમ લીધું હતું. એ કે હું. અરે તો કે હા, એ હું. તમારી પાસે કંઠી બંધાવીને મેં ખોટું ન બોલવાનું નિયમ લીધું ને, એમાં હું દીવાન બની ગયો. એટલે હવે મારે ચોરી કરવી પડતી નથી. અને હવે તમારી પાસે આવ્યો છું કે આ જીવન હવે બસ તમે કહો એમ જ કરવું છે. કે બહુ સારું, હવે તમે કાંઈ પણ નિયમ આપો, કાંઈ પણ આજ્ઞા કરો એમ હું કરીશ. ખાલી એક જ ગુણને પકડવાથી મને દીવાન પદ મળ્યું, તો એનાથી વિશેષ દયા કેવી હોય? જો તમે ગમે ત્યાં તર્ક અને વિતર્ક કરી શકો, સારા નરસા જવાબ આપી શકો, પણ સત્ય બોલવાનો નિયમ લ્યો ને એટલે એમાં બીજું કંઈ ન હાલે. એ વાણી સાચી વાણી છે, એ દૂધની ધારા જેવી છે. એટલે આપણે કહીએ છીએ કે ચિત્તની શુદ્ધિ જો થાય તો આમ થાય. ગુરુ પાસે સત્ય બોલવું જોઈએ. ઓલો તો બધાય સત્ય બોલતો હતો, પણ એને ભય નહોતો. ખોટું તો ક્યાંય ન બોલાય,
પણ કદાચ બધી જગ્યાએ આની જેમ હિંમત ન હાલે તો ગુરુ પાસે તો સાચું બોલવું જ બસ. તો ભગવાન એ સાંભળે ને, સાચી વાતને તો સૌ કોઈ સાંભળે છે. એટલે કોઈ સંતોએ અનેક પ્રકારે વાણીમાં પણ તુલસીદાસજીએ શું કીધું જુઓ, એ સાચું બોલ્યા. અપરમ પાર પ્રભુ યવગુણ મોરા, એ માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, ભજન થાય ત્યાં નિદ્રા આવે જી, પર નિંદા લાગે પ્યારી રે. ભજન થાય ત્યાં નિદ્રા આવે, થાય કે નહીં? હાલો આમાં મજા નથી આવતી. હાલો બીજાની નિંદા કરવાનો મોકો મળી જાય, હાથ કામ મૂકી દે, આમ ઊંધા ગોઠણિયા વાળીને ઊભો થઈ જાય. અરે તું હું કે ઉભો રે હું કહું એમ કરીને ઊભો થઈ જાય. હે, મને એની ખબર છે ને. પરનિંદા લાગે પ્યારી, પાપી પૂરો જૂઠા બોલો, પાપી પૂરો એ જૂઠા બોલો, અધર્મનો અધિકારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. આમ અવગુણ કોઈ સંતે એમ કીધું, અમારા માય અવગુણ રે એ ગુરુજીના એ ગુણ તો ઘણા. એ જે અમારા અવગુણ સામું નવજોશો, એ અમારા અવગુણ સામે નવજોશો. એ ગુરુજી મારા અમારા માય અવગુણ રે એ ગુરુજીના એ ગુણ તો ઘણા. હું વાંધો આમ કહેવા માંડો ને, હોય તો ન હોય તો કાંઈ જરૂર નથી. એ આપણે પૂછી લેવું. આપણા મનજીભાઈને પૂછવું, આપણા જીવરાજભાઈને પૂછવું, આપણા બુદ્ધિબેનને પૂછવું, હે આપણી આંખબેનને પૂછવું, આપણા કાનભાઈને પૂછવું તે ખોટું આખા દીમ કેટલું સાંભળ્યું. આપણી જીભબેનને પૂછવું તું આખા દીમ કેટલું ખોટું બોલી. આંખબેનને પૂછવું તે ખોટું કેટલું જોયું. હે મનજીભાઈને પૂછવું તે ખોટા ડખા કેટલા કરીને આવ્યો હાંજ સુધી બજારે, ઘરમાં, બાયણે, બીજે ત્રીજે. હે એમ આપણને મહાપુરુષો જે કહે છે ને, તમે તમને તપાસો, તમે તમને ખોજો, એમ આપણને પૂછવાનું છે. એમ આપણે આખા દિવસનો ગુણાકાર ને ભાંગાકાર ને બાદબાકી ને પછી સરવાળો કરીએ તો વાહે વધે હું. એટલે આપણા જે અવગુણ છે, આપણી જે ભૂલો છે, એ સતત એને કહી દેવી તો ચિત્તની શુદ્ધિ થઈ જાય. ચિત્તની શુદ્ધિ થાય ને તો જે ઓલી બુદ્ધિમાં જે આડંબર હતો ને એ નીકળી જાય અને એ બુદ્ધિમાં બ્રહ્મભાવ પ્રગટ થઈ જાય. એને જ્ઞાન બુદ્ધિ કહેવાય. કબીર સાહેબે કીધું ને, હાલો જાય ગુરુજીની પાસે જ્ઞાન બુદ્ધિ લઈ આવીએ. એ જ્ઞાન સ્વરૂપી બુદ્ધિ. આંખમાં ફેરફાર પડી જાય, આંખમાં દ્રષ્ટિ આવી જાય. એટલે કૃષ્ણએ કીધું કે હું પ્રજ્ઞા દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુ તને આપું છું, જ્ઞાન દ્રષ્ટિ. શંકર બાપાને અહીંયા ત્રીજી આંખ ખોલીને અહીંયા ખોલીને પછી કામને મારી નાખ્યો એમ ખુલે નહીં. એ વાણા પશુ જેવો લાગે. 3 આંખું ખુલે તો કેવો લાગે? એમ ત્રીજી આંખ નહીં, પણ એની દ્રષ્ટિમાં જ્ઞાન આવી ગયું. એને દેખાઈ ગયું કે આ કામ છે. એને જો આપણે નહીં મારીએ તો કામ આપણને મારી નાખશે. એ આપણને ખબર પડી જવી જોઈએ. આ વિચાર આપણને ખોટો આવ્યો છે, જો એ વિચારને આપણે બંધ નહીં કરીએ તો એ વિચાર આપણને ખોટા કરી નાખશે. આ વાત આપણા મનમાં ખોટી બોલાઈ ગઈ આપણા મોઢેથી. હવે એનું જો વેલાહાર નિરાકરણ નહીં કરીએ તો એ વાત આપણને ખોટા કરીને સાબિત કરી દે આખા જગતમાં. કે ન થાય? હે થાય ને? તમારે ખાલી ટ્રાય કરવી. 8 દી ગમે એના ફોન આવે, હું બસ
બારે જ છું, ઘરે શું જ નહીં એમ કીધા કરું, હું બારે જ છું, હું બારે જ છું. ઘણા રહોડામાં બેઠા હોય ને એમ કે હું બારે છું, ચા પીતો હોય, હબડકા મારતો હોય. એક ભાઈને હમણાં જ બની ગયો તો અમારે અહીંયા, એ કે જવા દે ને, ઘરે નહીં બેન તો હશે ને, સમાચાર દઈને આવતા રહેવું. ત્યાં તો ઓલો માલિક બેઠો બેઠો સિગરેટ પીતો હતો, બીડી પીતો હતો, ચા પીતો હતો. એટલે તું તો કહેતો હતો ને હું પૂના બાજુ છું. એ કે મારે પછી તોતરાએ જીવ તોતરા ગોટા વાળે, ના ના મારે જવાનું હતું એટલે કહેતો હતો, તું આવ્યો તો હું નીકળી જાઉં. આમ તેમ આ લુલા બચાવની ફાઇલ છે. આજે જ અમારે એવું બન્યું, આપણા વિપુલભાઈનો ફોન આવ્યો ડેલીવાળાનો, એને કંઈક સરનામાનું કામ હતું. સતીશભાઈની ક્યાં જરાક કહી દઉં, મેં હું સૂતો છું અત્યારે, બરાબર. અમે તો સૂતા હતા, બરાબર. હવે વેઠણ આપણે ખોટું બોલાય, સૂતા ન હોય ને ક્યાંક ગપ્પા મારતો હોય 8-10 જણા ભેગા થઈને, અને એ આવે તો શું થાય? કિશોરભાઈને બે આવ્યા હતા, અમે બરાબર એ આવ્યા ને અમે ઉઠ્યા, કલ્યાણજીભાઈ મોટું મોટું ધોતા હતા ને પછી ચા પાણી પીતા ને એવું કરતા હતા. એમ સાચું બોલવાથી, જો સરદાર બાપુ એમ કીધું, એ ભાઈ કોઈ કરશોમાં જૂઠા વિચાર, જૂઠા વિચારે તમે જૂઠા કહેવાશો અને બગડશે મનુષ્ય અવતાર. એ ભાઈ કોઈ કરશોમાં જૂઠા વિચાર. હે સાચા વિચારે તમે સત્યા કહેવાશો ને ઉતરશો બહુપાર. ભાઈ તમે કોઈ કરશોમાં જૂઠા વિચાર. તમારો નિશ્ચય પાકો હશે ને તો તમે લક્ષ્યમાં ચોક્કસ પહોંચી શકશો. ચિત્ત છે ને એ ચોક્કસ 100% શુદ્ધ થઈ જાય છે. એટલે આ સાચું બોલવું ને એ તેજાબ જેવું છે. એકવાર તમે સાચું બોલો ને તો 100 વાર ખોટું બોલ્યા હોય એનું માફી થઈ જાય છે. એટલું જેમ તેજાબ છે એક મોટો ડાઘ કાઢવા માટે નાખ્યો હોય ને આપણે, એમાં જરાક બીજા ઝીણા જે હોય ને એ ભેગા નીકળી જાય. એનું સાચું બોલવું ને સાચી વાણી તેજાબ જેવી છે. પણ મીઠાશથી બોલવી, વિવેકથી બોલવી, વિનયથી બોલવી, નિર્મળતાથી બોલવી. અરે તું કે ને કહી દો, હાવ સાચું કહી દો હાલ ને, એ તો બરાબર, પણ એમ નહીં, એમેય નહીં પાછું. વિનયપૂર્વક, વિવેકપૂર્વક, સત્યતાપૂર્વક, સરળતાપૂર્વક. વાણીની આ તાકાત છે. અને તમે બીજો ફાયદો એ થાય, તમે સાચું બોલવા માંડો ને એટલે તમે શબ્દ બ્રહ્મ બની જાઓ. તમે જે બોલો એ થવા માંડે. વાણીમાં એ તાકાત છે, ખોટું ન બોલવું હોય દી. એમાં ગુરુ પાસે તો ખાસ નહીં. ખોટો વિચાર પણ ન કરાય ગુરુ સામે કે ગુરુ પ્રત્યે. એટલે આપણે કાંઈ કર્યા વિના સેજે તરી જઈએ ભવસાગર. કેમ કે જેનું ચિત્ત શુદ્ધ, જ્યાં શુદ્ધતા છે ત્યાં બુદ્ધતા પણ છે. બુદ્ધિનો એક બીજો અર્થ થાય છે જ્ઞાન, પ્રજ્ઞા. એટલે ચિત્ત કાયમને માટે ચિત્ત છે ને એ આપણા ફરિયાનું કેમ આંગણું ચોખ્ખું રાખીએ આપણે, એમ આંગણું ચોખ્ખું રખાય. આંગણું ચોખ્ખું થાય એટલે ઘર ઓટોમેટિક ચોખ્ખું થવા જ માંડે. એ કરવાનું મન જ થાય આપણને કે આ ફરિયામાં વાયરું છે તો હવે અહીંયા કરી નાખીએ, હાલો. ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે, ત્યાં સરસ્વતી આવે, ત્યાં વાણી આવે, ત્યાં લક્ષ્મી આવે, ત્યાં ભક્તિ આવે, ત્યાં મુક્તિ પણ આવે. આપણું સ્વરૂપ છે ને એ આપણું સ્વરૂપ સામે આકાર લઈને સામે આવે, આયલું આવે, આમ ગોતતું આવે કે તું સાચો છો. સાચો ક્યારે કહેવાય? તમે ચોખ્ખા છો તો સાચા છો. બીજું કંઈ હાચાની માથે હિંગડા થોડા ઉગે છે. તોરલે જેસલને એક ભજનમાં સમજાયું, એ સાધુ આવે લખ 4 જાડેજા, સાધુ આવે લખ 4 રે, એમાને સાહેબો મારો આવશે, એ જાડેજા રે જે તોરલ કે છે. જાડેજા પૂછે છે એમાં લાખ સાધુ હોય, એમાં સાહેબાને ઓળખીએ કેમ? તો તોરલ જવાબ આપે, સર્વે સાધુને માથે
ભેખ જાડેજા, સર્વે સાધુને માથે ભેખ રે. મારા સાહેબાને માથે આવી પીળી પાંભળી રે. એ મારા સાહેબાને એ માથે પીળી પાંભળી રે. એ રોજા આવે લખચાર જાડેજા, આમાં રોજા આવે લખચાર રે. એમાં ને સાહેબો મારો આવશે. એને કેમ ઓળખો? સર્વે રોજાને માથે સિંગ જાડેજા, સર્વે રોજાને માથે સિંગ રે. મારા સાહેબાને એ માથે સોનાની સિંગડી રે. ભગવાનને માથે સોનાની સિંગડી હોય? બધાય ના પડે, પણ આણે તો એમ કીધું. એ શું? તો કે એ મારા સાહેબાનું બધાય ની માલિકો, મારો જે સાહેબો છે ને એનું જ્ઞાન સોના જેવું ઉજળું અને કિંમતી હશે. ઓલા હિંગડા ઉગે નહીં કોઈને માથે. પણ ક્યારે? તો કે બસ ખાલી તમે શુદ્ધ રહ્યો, ચિત્તને ચોખ્ખું રાખો. બસ આપણે પોહાય એમ થાય મહાપુરુષોએ પોતાના મનને એટલું સમજાવીને રહીએ છે કે ગમે એમ થઈ જાય. જો આપણને સંશય ન થવો જોઈએ, શંકા ન થવી જોઈએ, આપણને ક્રોધ ના આવવો જોઈએ, આપણને દેહાભિમાન કે જીવભાવ ના આવવો જોઈએ. એમાં એક ખૂબી છે. આપણા ઘરમાં આપણા છોકરાના હાથે ચા ઢોળાઈ ગયો, દૂધ ઢોળાઈ ગયું, શાક ઢોળાઈ ગયું, પાણીનો ગોળો ફૂટી ગયો, હવે થવાનું હતું એ તો થઈ ગયું. પછી તમે એને 1.5 કલાક ખીજાવ, ક્રોધ કરો ને ગોકીરા કરો તો ઓલું પાછું આવવાનું નથી. એક તો દૂધ ગયું 5 લીટર ને માથે ત્યાં આપણો જીવ બળ્યો એ નોખો પતિ. એમ સાક્ષી ભાવે જનક રાજા જેવા થવું. એમાં સંતોના ગુણ લેવા જેવા છે. જનક રાજાને આખી જનક નગરી હરકી ગઈ ને, તોય આખી વાત કરું મજા આવે એવી છે. હમણાં જ આપણે વાત કરી હતી, પણ તોય જનકની સભામાં જ્ઞાનીઓ, કવિઓ, ધ્યાનીઓ, યોગીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ, વિદ્વાનો, પંડિતો બધા સભા ભરાતી હોય, સત્સંગ કાયમ હાલતો હોય. અને સત્સંગમાં કાયમ સભા પૂરી થવા પહેલાં 1 કલાક પ્રશ્નોત્તરી હાલે, સવાલ જવાબ. એમાં એક મહાત્માજી આવીને છેડે બેસી ગયા હતા. પછી જનક રાજાએ પૂછ્યું કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો. મહાત્માજી ઊભા થયા કે મહારાજ મારે એક પ્રશ્ન છે તો બોલો. જ્ઞાન અને માયામાં ફરક શું? બસ. જનકે સમજી ગયા કે મહારાજ બેસી જાઓ, તમારે રોકાવાનું છે, હું કહું પછી જાજો, પછી આપણે આ વાત ઉપર ચર્ચા કરશું. તો ભલે. સરસ મજાનો એક રૂમ આપી દીધો, ઉતારો આપી દીધો, 4-5 માણસોને એની સેવામાં રાખી દીધા. ખાવાનું, પીવાનું, કપડાં લતા બધી વ્યવસ્થા ગોઠવી નાખી. મહારાજ થાયકા પાયકા હોય તો પગ દબાવી દેવાના. આવું બધું કર્યું. 5-6 દી થયા તો જનક રાજાએ ઓલા મહારાજને કીધું હાલો કે આપણે નાવા જવું છે. ઘોડાગાડીમાં 2 ઉપડ્યા નદીએ નાવા માટે. એ તો આમ ટેસ્ટથી 2 નાતા હતા મસ્તીમાં. અને એક માણસ દોડતો આવ્યો જનક રાજાની કે મહારાજ હાલો. તો કે શું છે? આપણી જનકપુરમાં આગ લાગી છે. એ કે તું જા, હું આવું છું. ઓલો તો ગયો, પણ એની વાહે ઓલા મહાત્મા દોડ્યા. થોડીક વાર પછી મહાત્માજી પાછા આવ્યા. બધું શાંત થઈ ગયું, ઠરી ગયું, બધું પતી ગયું. પાછો સત્સંગ રાબેતા મુજબ ચાલુ થયો. વળી 4-5 દી કેળે જનકે કીધું કોઈને પૂછો હોય પૂછો. મહાત્માજી ઊભા થઈને કીધું કે મેં તમને કીધું તું, મને હજી જવાબ મળ્યો નથી. જ્ઞાન અને માયામાં ફરક શું? એ કે મહારાજ તમને જવાબ આપી દીધો. તો કે મને તો આપણે ચર્ચા જ નથી થઈ. તો કે તમને કહું, આપણે નાવા ગયા હતા ને, તો કે હા. નાતા હતા ત્યાં એક માણસ દોડીને આવ્યો ને, તો કે હા. એણે શું કીધું? એણે એમ કીધું કે જનકપુરમાં આગ લાગી છે, તમે હાલો. તો હું તો સ્થિરતાથી નાતો હતો ને, તો કે હા. જનકપુર આખું મારું, નગરી મારી, અને તમે શું કામ દોડીને ગયા? તો કે જ્યાં તમે મને ઉતારો આપ્યો હતો ને ત્યાં મારી લંગોટી હુકાતી હતી.
હવે 2 ઇંચની લંગોટી સારું થઈને તારે દોડવું પડ્યું. આ આખું જનકપુરમાં આગ લાગી તો હેલો નહીં, બસ એનું નામ જ્ઞાન. અને આ લંગોટી સારું થઈને દોડે એનું નામ માયા. આવી રીતે આવા મહાપુરુષોના જીવન પ્રસંગોમાંથી આપણે આ પ્રેરણા લેવાની છે. પણ એનો અર્થ એવો પણ નથી કે આગ લાગી તો ઠારવા ન જવું. ઠારવા જવું, પણ ઠારતા ઠારતા આપણને આગ ન લાગે એની આપણે ધ્યાન રાખીએ છીએ ને કે નહીં? ઠારતા ઠારતા આપણને આગ ન લાગે એનું આપણે જેમ ધ્યાન રાખીએ છીએ, એમ એ સળગી ગયું છે ને એની આગ પણ મારું સળગી ગયું, મારું બળી ગયું, એવી હૃદયમાં આપણા મનમાં આગ ન લાગી જવી જોઈએ. એનું નામ જ્ઞાન. આવી સ્થિતિ પકડાય ક્યારે? તો કે ચિત્તની શુદ્ધિ થાય ને ત્યારે. ચિત્ત શુદ્ધ થાય એટલે આપણામાં ઓટોમેટિક સ્થિરતા આવે, અને સ્થિરતા આવે એટલે ધીમે 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 આપણી સમાધિ અવસ્થા છે ને તૈયાર થાય, એ ફાઉન્ડેશન પાકું થાય. પછી તો ભલે ને ગમે એ પરિસ્થિતિ હોય પણ એને ક્યાંય રંજ ન થાય. હવે યારે અફસોસ એ કરે, રામને સીતાજીનું હરણ થઈ ગયું રોતા હતા એવું બધા કહે છે, પણ એ માયાના રૂપમાં બધાને દેખાવ કરવા માટે, લીલા કરવા માટે. ઓલું નથી, ઝાડને પૂછે પહાડને પૂછે પશુ, પંખીને પૂછતા ફરે વનમાં, એ રાજા રામ રુદન કરે. હે સીતે એમ કહેતા હતા. પણ જ્યારે સુગ્રીવ ઓલા હાથ તાળ બતાવવા માટે રામને લઈ ગયા તો એક બાણમાં હાથે તાળ કેમ વેંધી નાખ્યા? એક બાણનો આમ ટંકાર કરે તો 14 બ્રહ્માંડ ખડભડી જાય, તો એને પોતાની જગ્યાએ બેઠા બેઠા રાવણને મારી શકતા હતા. પણ એ એક રાવણ હારું થઈ અને બીજા ઘણા બધા કામ પતે એવું હોય ને. જુઓ, રામે લડાઈ કરી એમાં ના નહીં, પણ એની સ્થિતિમાં ક્યાંય ફેર પડ્યો નથી. એવી રીતે સંસારના તમામ કામ કરીને પછી રાજમહેલમાં હોઈએ કે ઝૂંપડીમાં હોઈએ, જેલમાં હોઈએ કે પછી મહેલમાં હોઈએ. નરસિંહ મહેતા જેલમાં હતા તો ન્યાય કેદારો રાગ ગાયો. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ, દર્શન દ્યો ઘનશ્યામ મોરી અખિયા પ્યાસી રે. આવી રીતે પોતે પોતામાં ખોવાઈ જાય, પોતે પોતામાં ભળી જાય, અને પછી પ્રાર્થના કરે, આરાધ કરે તો ભગવાન કામે કરે. ભેગો આવે, ભેગો ને ભેગો ફરે, આપણી માલિકો રહીને વાતું કરે, હામો બેહીને વાતું કરે, વાહેથી પડકારા કરે, મૂંઝાતો નહીં, આવું છું, લેર કરજે. બરાબર ને? પણ ચિત્ત શુદ્ધ, ચિત્તની શુદ્ધિ કરવા માટે આમ કદાચ આપણે ન કહી શકીએ ને તો ગાયને પણ તુલસીદાસની જેમ અપરમ પાર પ્રભુ અવગુણ મોરા માફ કરો, એણે ગાયને પોતાના અવગુણને રજૂ કર્યા, એને શરમ ન લાગી. એવી રીતે જ્યારે આપણે આપણા પોતાના દુર્ગુણોને, આપણા અવગુણોને આપણે રજૂ કરી નાખીએ, ખાલી થઈ જવું. પણ એક પાછું શું છે, કહી દીધા પછી એ ઘણા માણસ અફસોસ કરે, ખાડું બોલતા બોલાઈ ગયું, કહેવાય ગયું. હવે એ પાછો વળી ઓલો એક અવગુણ કાઢ્યો તો બીજો કર્યો. એ બીક લાગે ને કે આ બધાને કહી દે, આમ થાય તેમ થાય, ભાવમાં આવીને કહેવાય તો ગયું. અરે મૂક ને, ભલે ને કીએ તો હું વાંધો, કહેવા દે ને, સારું, વધારે ઉજળા થઈને ફરશું આપણે. પણ એવી સમજણપૂર્વકની જો આપણી સાધના હોય તો ચિત્ત શુદ્ધિ પહેલાં કરવાની છે. જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય ત્યાં સુધી સાધના થાય જ નહીં. સફળતા તો મળવાની પછી રહી, ત્યાં સુધી સાધન જ ન બની શકે, સાધના જ ન થઈ શકે. અને કેમ કે ચિત્ત અંદર છે, અને આપણો આત્મા બ્રહ્મ છે એ પણ અંદર છે. બરાબર ને? એટલા માટે કાયમથી કાયમ
આ જો બની શકે તો અભ્યાસમાં લેવા જેવી વસ્તુ છે, ચિત્તની શુદ્ધિ. આપણે આરતી એક બોલીએ પછી કેટલા વાગ્યા છે? 10:10. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા મને ખબર નથી, હું તો આ મારામાં જોઉં. આપણે હવું નામ હવે જોવું પોતાનામાં, બરાબર ને? 999 72 કોઠા નખ શીખ લેજો નિર્વાણી. આપણા અલખ ધણી પાટે પધાર્યા કાયમ વેળાના અવતારી રે અનાથોના નાથની. આરતી આ સતીઓના શ્યામની, આરતી આ ભક્તોના વેરુની. આરતી આરે ગુરુ આરતી આ પહેલા જુગમાં પ્રહલાદ સીધા 5 કરોડ લઈ ઓધરિયા. પહેલા જુગમાં પ્રહલાદ સીધા 5 કરોડ લઈ ઓધરિયા. સતને માટે હોળીમાં માણા અગન જાળથી પરહરિયા રે અનાથોના નાથની. આરતી આ ભક્તોના વેરુની. આરતી આ સતીઓના શ્યામની. આરતી આ ગુરુ આરતી બીજા જુગમાં હરિચંદ્ર સીધા 7 કરોડ લઈ ઓધરિયા. બીજા જુગમાં હરિચંદ્ર સીધા 7 કરોડ લઈ ઓધરિયા. સતને માટે 3 વેચાણા નીચે ઘેરે પાણી જય ભરિયા રે અનાથોના નાથની. આરતી આ સતીઓના શ્યામની. આરતી આ ભક્તોના વેરુની. આરતી આ ગુરુ આરતી આ. ત્રીજા જુગમાં યુધિષ્ઠિર સીધા 9 કરોડ લઈ ઓધરિયા. ત્રીજા જુગમાં યુધિષ્ઠિર સીધા 9 કરોડ લઈ ઓધરિયા. આ લાક્ષાગ્રહમાં બળતા ઉઘાર્યા દ્રૌપદીના ચિરપુરિયા અનાથોના નાથની. આરતી આ સતીઓના શ્યામની. આરતી આ ભક્તોના વેરુની. આરતી આરે ગુરુ આરતી આ. ચોથા જુગમાં બળી રાજા સીધા 12 કરોડ લઈ ઓધરિયા. ચોથા જુગમાં બળી રાજા સીધા 12 કરોડ લઈ ઓધરિયા. એ 3.5 ડગલા પૃથ્વી માગી પાતાળે જઈ પરહરિયા રે અનાથોના નાથની. આરતી આ સતીઓના શ્યામની. આરતી આ ભક્તોના વેરુની. આરતી આ ગુરુ આરતી આ. 5 7 9 ને 12 કરોડ 33 ઓધરિયા. 5 શોભાજીનો ચેલો દેવાયત બોલ્યા કરું ખાવિંદ ધણી. આરતી આરે અનાથોના નાથની. આરતી આ સતીઓના શ્યામની. આરતી આ
ભક્તોના ભેરુની આરતિયા ગુરુ આપણા લખ પર ચમર ઢળત હૈ આનંદ મંગળ ગાવે સબ સખિયા અનાથોના નાથની આરતિયા સતીઓના શ્યામની આરતિયા ભક્તોના ભેરુની આરતિયા ગુરુ નવસે નાયડું ને 72 કોઠા નખ શીખ લેજો નિર્વાણી આપણા લખ ઘણી પાટે પધાર્યા ખાવી ના અવતારી સતીઓના શ્યામની આરતિયા ભક્તોના ભેરુની આરતિયા ગુરુ આરતિયા સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય જગતજનની જગદંબા સતમા મણિમાની સર્વદાતા